અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતું ચોંકાવનારું રેકેટ ઝડપી પાડ્યું છે. અસલી બ્લડ પ્લાઝમાના જથ્થા સાથે નકલી પ્લાઝમા સપ્લાય કરવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે. આ કેસમાં મુખ્ય આરોપી સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ 11 લાખ રૂપિયાથી વધુ કિંમતનો પ્લાઝમા જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે જામનગર સર્કિટ હાઉસ ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પ્રતિક્રિયા આપી હતી. જે પ્લાઝમાનો જથ્થો મળ્યો હતો એનું પછી ફોરેન્સિક લેબની અંદર ટેસ્ટિંગ કરવા માટે આપ્યું હતું અને એ કાલે પરમ દાડે એ રિઝલ્ટ આવ્યું કે ભાઈ આમાં તો ભેળસેળ અને શુદ્ધ પાણી ભેળવીને એક થેલીની 2 થેલી કરીને વેચતા હતા. તો આનો સંપર્ક અહીં કોઈ પણ પ્રકારની એમને બ્લડ બેંક નથી, કોઈ આરોગ્ય વિભાગે કોઈ એમને લાયસન્સ નથી આપ્યું. લેભાગુ તત્વો હતા અને સિક્રેટ રીતે આ પ્લાઝમા અને બ્લડ